સંતોના પ્રસાદથી એને બીજો જન્મ છે ને એ સ્વયં ભગવાનનો પ્રાપ્ત થયેલો છે. ભગવાન બ્રહ્માજીના જે માનસ પુત્રો છે એમાં એક ભગવાન નારદજી છે. ભગવાન નારદજી કહે છે કે આજે હું દેવર્ષિ બનીને દેવતાઓ દ્વારા પૂજાઉં છું, મારી ગતિ ક્યાંય અટકતી નથી. ભગવાનની મારા ઉપર પૂરેપૂરી કૃપા છે. હું ગમે ત્યાં પ્રભુને મળું. વ્યાસજી કહે છે કે પૂર્વ જન્મમાં અમે ભગવાનની ભક્તિ કરી હતી. એવી કથા આવે છે, હું તમને આગળ સંભળાવું છું, તમે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરો. નારદજી છે એ આગલા જન્મની અંદર એક ગંધર્વ હતા. ગંધર્વ એ શુદ્ર. એમની માતા છે એક દાસી. બ્રાહ્મણના ઘરે કામ કરે છે, બ્રાહ્મણના ઘરે દાસી બનીને રહી છે. અને ત્યારે ભગવાન નાના હતા આગલા જન્મની અંદર મા સાથે રહે છે. શુદ્ર છે જાતિથી, બ્રાહ્મણના ઘરે રહે છે. આપણે જે કહીએ છીએ ને, આપણે કહેવત છે ને કે જેવો રંગ એવો. તમે લોકો કેવા છો એ કોઈને આપણે પૂછવાની જરૂર હોતી નથી. તમારું મિત્ર મંડળ હોય ને એને જ ખબર પડી જાય. તમારો પાડોશ કેવો છે એના ઉપરથી તમને ખબર પડી જાય. જેવો રંગ એવો. પૂર્વ જન્મની અંદર એ દાસીના દીકરા છે, શુદ્રના પેટે જન્મ્યા છે. માં દાસી છે એ સુંદરી બ્રાહ્મણને ત્યાં નોકરી કરે છે. બ્રાહ્મણના ઘરનું વાતાવરણ બહુ સંસ્કારી છે. સાધુ સંતોના ઘરે જમવા આવે છે, સત્સંગ થાય છે, વિચાર કરે છે. નાનું બાળક છે, હજી ખબર નથી પડતી, જોડે છે કે આ બધું શું કરે છે. વિચાર માત્રથી ફરતા 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 એ સાધુ સંતો એકવાર જમવા બેઠા છે. ચાતુર્માસ થયા છે અને બ્રાહ્મણની ઘરે બધા સંતો પધાર્યા છે. ચાતુર્માસ એટલે 4 મહિનાનું વ્રત. એ ચાતુર્માસની અંદર સંતો છે બ્રાહ્મણની ઘરે પધાર્યા છે. આ દાસી બની એમની સેવા કરે છે. ભોજનની તમામ વ્યવસ્થા છે એ દાસી પોતે કરે છે. નાનો બાળક છે કે સમજાતું નથી. સંતો ભોજન કરે છે, જોવે છે, વિચાર કરે છે કે બધું શું થાય છે. ભોજન સંતોની સેવા કરે છે. ભોજન કરી લીધા પછી પોતાની પતરાળી ઉપાડે છે સંતોની. આવી સંતોની સેવા કરવા લાગ્યા છે. એક સમયે સંતો જ્યારે ભોજન કરીને ઉભા થાય છે એની પતરાળીમાં થોડું એવું અન્ન વધ્યું છે. અન્ન વધે છે એટલે જેવી પતરાળી ઉપાડવા જાય છે એને વિચાર આવે છે કે સાધુ સંતો બ્રાહ્મણો અને દેવ અમને ભોજન કરેલા પછી જે કંઈ પણ વધેલું છે એ તો પ્રસાદ કહેવાય. પણ પૂછ્યા વગર પણ ખવાય નહીં. સંતો પાસે જાય છે અને કહે છે તમે આપણે ભોજન કરી લીધેલું છે, આપની પતરાળીમાં આ થોડું એવું અને વધ્યું છે, ભોજનનો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરું? સંતોએ કીધું હા. સંતોએ જ્યારે હા પાડી છે ને
એટલે એ બધો પ્રસાદ એમને ભેગો કરી અને પ્રસાદ લીધો છે. જો એમને પ્રસાદ લીધો ને એટલે એમની વિચારધારા છે ને આખી ફરી ગઈ. કાલે જ આપણે વાત કરી ને કે જેવું આપણું મન એવું આપણું મન. પતરાડીમાંથી ભોજન લીધું અને એમના બધા વિચારો છે ફરી ગયા છે. હવે એમને સાધુ સાથે સંગ લાગ્યો છે. સાધુ ભજન કરે છે તો એમની સાથે બેસીને ભજન કરવા લાગ્યા છે. સાધુ વિચરણમાં નીકળે છે તો એમની સાથે વિચરણમાં નીકળે છે. સાધુ સંતો સાથે અને ભજન સાથે એને એટલી બધી લગની લાગી ગઈ છે કે એમને રાત્રે નીંદર પણ નથી આવતી. નીંદર ન આવે તો રાતના સંતોની સેવા કરે, ચરણ સેવા. ધીમે 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 કરતા ચાતુર્માસ પૂરા થવા આવ્યા છે. ચાતુર્માસ જેવા પૂરા થયા એટલે સંતો છે એ ફરી પાછા પોતાના ધ્યાન તરફ જવા નીકળ્યા છે, પોતાના નગર તરફ વિચરણ કરવા નીકળ્યા છે. આ બાજુ પેલું બાળક છે એ વિચાર કરે છે કે સંતો જતા રહેશે તો મારું શું થશે. કેટલી બધીને ભજન પ્રત્યે લાગણી લાગી લીધી. સંતો જોવા લાગે છે એ બાળક છે સંતોના ચરણ પકડી દે છે. સંતો એના હાથ પકડી ઊભું કરે છે. બેટા શું થયું છે તને? પેલું બાળક કહે છે મારે તમારી સાથે ભજન કરવા માટે આવવું છે. સંતો ના પાડે છે. બેટા તારી માં હજી જીવે છે, તું એમનો એકનો એક દીકરો છે અને તું હજી બહુ નાનો છે. તું તારી માનો એકનો એક સહારો છે. જ્યારે તારી માં મૃત્યુ પામે પછી તું અમારો સંપર્ક કરે, અમારી સાથે તું ભજનમાં આવજે. આમ કહી બાળકને મનાવે છે. બાળકનું મન છે ને માનતું નથી. સંતોએ એમને મંત્ર આપ્યો છે. કહ્યું છે બેટા તું આ મંત્રનો જપ કર. આ જપ કરવાથી ભગવાન તને અવશ્ય દર્શન આપશે. સંતોએ એમને મંત્ર આપ્યો છે. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. સંતો દ્વારા આપેલો એ મંત્ર છે એના જપ ચાલુ થઈ જાય છે. રોજ સવારે ઉઠી બાળકે જપમાં લાગી જાય છે. થઈને જમવાનો ભાન થઈને પાણી પીવાનું ભાન. આ બાજુ માતા દાસી બની અને કંઈ પણ કામ સોંપે છે તો પણ પેલો બાળક ના પાડી દે છે. ના મારે સમય જતા એમની માતાને સર્પનો દંશ થાય છે. એમની માં મૃત્યુ પામે છે. આ બાજુ માતા મૃત્યુ પામ્યા છે. બાળક સાવરે નિર્ભંશ થઈ ગયું છે. ધીમે 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 જંગલમાં જતો રહ્યો છે. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય. આને મંત્ર જાપ ચાલુ કરી દીધા છે.
મંત્ર ક્યારે સિદ્ધ થાય? ગુરુની કૃપા હોય, તમે 5 મંત્ર કરો ને તો પણ સિદ્ધ થઈ જાય. પણ તમારે તમારી જાતે જ્યારે સિદ્ધ કરવું હોય ને તો એના તમારે 12 કરોડ જપ કરવા પડે. ત્યારે 12 કરોડ જપ થાય ને ત્યારે એ મંત્ર છે એ સિદ્ધ થાય છે. આ બાજુ ધીમે ધીમે મંત્રનો ધ્યાન કરવા લાગ્યા છે. અંજળોનો ત્યાગ કરી દીધો છે. એ મંત્ર જાપ કરે છે. એમનું તન અને મન બંને ભગવાનમાં વિલીન થઈ ગયું છે. ભગવાન હૃદયસ્થ થઈ એમને દર્શન આપ્યા છે. બાળક આટલું બોલી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. બાળકે પોતાની આંખ ખોલી, ભગવાન દેખાતા નથી. બાળક રડવા માંડ્યો. જોરથી રડવા લાગે છે. આકાશવાણી થઈ, બાળક તું શોક ના કર, મેં તને દર્શન આપ્યા છે. હૃદયસ્થ થઈને મેં તને દર્શન આપ્યા છે. પણ હવે આ જન્મ તારે મારું ભજન જ કરવાનું છે. આવતા જન્મમાં હું ખુદ તારો ભજન આવીશ. સમય જતા જતાની સાથે એ બાળક મોટો થવા લાગ્યો છે. ઉંમર લાયક બન્યો છે. વૃદ્ધાવસ્થા આવી છે. ભગવાનના નારદજીનો અગાઉના વૃત્તાંત સંભળાયું. વેદ વ્યાસે 18,000 શ્લોકમાં વિસ્તાર કરી ભાગવત ચતુર્શ્લોકી ભાગવત ભગવાન બ્રહ્માજીએ બનાવી દીધું. એમાંથી ભગવાન વેદ વ્યાસે 18,000 શ્લોકનું નિર્માણ કર્યું છે. ઓ અખંડ Oh
દુર્યોધન કહે છે રાતના 5 પાંડવો છે એ પોતાના શયન કક્ષની અંદર સુવા માટે થઈને જાય છે. પણ ભગવાનને તો પહેલેથી જ ખબર પડી ગઈ હતી એટલે એનું મન છે ને વિચલિત કરી નાખ્યું છે. 5 પાંડવો છે બીજી જગ્યાએ સૂતા છે અને 5 પાંડવોની જગ્યાએ એમના પુત્રો સૂતા છે. અશ્વત્થામાએ મનથી સંકલ્પ કરેલો છે કે જ્યાં સુધી હું તમારા 5 પાંડવોના માથા વડી અને દુર્યોધનના ચરણમાં નહીં પધરાવું ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. આ બાજુ રાત્રિનો સમય થયો છે. દ્રૌપદીજી પોતાના શયન કક્ષમાં છે. 5 પાંડવો આ બધી સાઈડમાં સૂતા છે અને 5 દીકરાઓ છે એ પોતાના પિતાની જગ્યાએ સૂતા છે. દુર્યોધનને તો ખબર હતી એટલે જ અશ્વત્થામાને પેલા કીધું હતું કે 5 પાંડવોના માથા લઈ આવવા કઈ સહેલા છે નહીં. તો એના માથા વાળવા જઈશ તો તારે પહેલા એના માથાને ચેક કરવા પડશે. જો તું અંગૂઠાથી દબાવીશ અને જો એનું માથું અંદર ઉતરી જશે તો એ 5 પાંડવો નહીં હોય. આ બાજુ રાત્રિનો સમય થયો છે. અશ્વત્થામા આવે છે. પાંડવોના 5 પુત્રો સૂતા છે. વિચાર તો એવો થાય છે કે આના માથા વધુ કે ના વધુ. વિચાર કરતાની સાથે જ એક ગાંઠી 5 પાંડવોના પુત્રના મસ્તક છે એનું છેદન કરી નાખે છે. ધડથીને અલગ કરી દે છે. આ 5 માથા લઈ અને દુર્યોધન પાસે જાય છે. દુર્યોધન હું આ 5 પાંડવોના માથા લેવો છું. દુર્યોધન પણ વિચાર કરવા માંડ્યો. આ 5 પાંડવોને મારો એટલા બધા તો સહેલા નથી. નથી કંઈક અશ્વત્થામા છે એ ખોટો કરીને આવેલા છે. પાંચે પાંડવોના પુત્રના માથાની અંદર એ જો અંગૂઠો દબાવે છે તો પોતાનો અંગૂઠો છે અંદર જતો રહે છે. દુર્યોધન કહે છે અશ્વત્થામા આ તમે કોના 5 માથા લઈ આવ્યા છો? સવાર પડે છે. દ્રૌપદીજી છે ઉઠીને જોવે છે પોતાના પુત્રને જોતા નથી. વિચાર કરે છે. વિચાર કરતા કરતા જેમના પુત્ર સૂતા હતા ત્યાં જાય છે. પોતાની સાથે જ ત્યાં 5 પાંડવોના દીકરાઓના ઢળ કર્યા છે. લોહીના ખાબોચિયા ભર્યા છે. દ્રૌપદીજી રડવા લાગ્યા છે. કેવું કારુણ્ય રસ હશે. જે માતાના 5 દીકરાઓ એક સાથે કપાઈને મૃત્યુ પામ્યા હોય. આ બાજુ અશ્વત્થામાને પણ ખબર પડી છે કે આ 5 પાંડવો નહીં પણ આ તો 5 પાંડવોના પુત્રના ધર્મને કાપી નાખ્યા છે. દુર્યોધનને પણ ખબર પડી કે આ 5 પાંડવો નથી પણ આ 5 પાંડવોના દીકરાને તો લઈ આવ્યો છે. તે અમારો વંશ છે એને આખો પૂર્ણ કરી દીધો છે. દ્રૌપદીજી ઉભા ઉભા રડે છે. મનની અંદર વિચાર કરે છે કોણે આ કાર્ય કર્યું હશે. સવાર પોતાની સાથે ફરી પાછા કૃષ્ણ ભગવાન છે એ પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ બધું જે કૃતજ્ઞ થાય છે બધું જુએ છે. ભગવાન જો ધારી શકત તો એ 5 પાંડવોના દીકરાઓને બચાવી શકત. એમને તો ખબર જ હતી અશ્વત્થામા આવવાના છે, આ રીતના બધું બનવાનું છે, પણ એને બચાવ્યા
નથી. જો એવું બને તો આગળનું મહાભારતનું યુદ્ધ છે એ થાય જ નહીં. ભગવાન જે પોતાનું કર્મ કરવા આવ્યા છે એ તો થાય નહીં. ભગવાન આ પૃથ્વી પર શું કામ આવે છે? પોતાનું કર્મ કરવા માટે આવે છે. ભગવાનને ખબર નથી છતાં પણ એમને ખબર નથી કરવા દીધી પાંચ પાંડવોને. બાકી પાંચ પાંડવો પ્રત્યેનો જે કૃષ્ણ પરમાત્મા પ્રત્યેનો જે પ્રેમ હતો તો અકલ્પનીય હતો ને. એમને ખબર છે કે આ તો મારા ચરણમાં રહેવા વાળા છે, મારી ચરણ સેવા કરવા વાળા છે, અને ખુદ ભગવાન એમના સારથી બને છે. પણ જો એમના પુત્રનું આ રીતના મસ્તક છેદન થતું હોય, ભગવાનને ખબર હોય છતાં પણ ના કેવું, એની અંદર પણ તથ્ય રહેલું છે. આ બાજુ એમને પસ્તાવો થાય છે, અશ્વત્થામાને પણ પસ્તાવો થાય છે, દુર્યોધનને પણ પસ્તાવો થાય છે. આ છે એને એની સુધી ખોટું થયું છે. અશ્વત્થામા છે એ કુમાર અવસ્થાની અંદર મૃત્યુ પામ્યા છે. ઘણા એવું કહે છે કે બાળક અવસ્થાની અંદર મૃત્યુ પામ્યા છે. પણ જો બાળક હોય તો અશ્વત્થામાને ખબર પડી જાય કે આ તો બાળક છે. પણ એ પાંચ પુત્રો છે એ કેવા હતા? કુમાર અવસ્થાની અંદર હતા. ભાગવતજીની અંદર પણ આનો મતભેદ આપેલું છે. જો બાલ્ય અવસ્થાની અંદર એ હોય તો અશ્વત્થામાને ખબર પડી જાય કે આ તો બાળકો સૂતા છે તો એમને ના મારે. પણ એ તો કુમાર અવસ્થાની અંદર હતા. દીકરો જયારે જુવાન થાય ને એટલે પિતાના ખંભાથી ખંભો એનો મળી જાય. કુમાર અવસ્થાની અંદર પૃથ્વી પરના છે. આ ભાગવતજીની અંદર એક પણ મતભેદ આપેલો છે. દ્રૌપદીએ જયારે જોયું કે અમારા પાંચે પુત્રોની હત્યા કરી છે એટલે દ્રૌપદી જે વ્યાકુળ બન્યા છે, ભોજન કરે છે અને પ્રકૃતિને પણ રડાવી દીધી છે. જે કોઈ એક દીકરાનું મૃત્યુ સહન ના કરી શકે એની સાથે એને પાંચ દીકરાઓને મૃત્યુના એની સામે ધડ કર્યા છે. દ્રૌપદી વધારે દુઃખની વાત છે કે મારા બાળકો છેલ્લી ઘડીએ ભગવાનનું નામ પણ નથી લઈ શકતા. એને માર્યા છે કઈ અવસ્થાની અંદર? મૃત અવસ્થાની અંદર. સુતાદાને એને મારી દીધા છે. દ્રૌપદીનું વધારે દુઃખ એ વાતનું છે અંતે નિષ્પરણ નથી કરી શકતા. આપણા શ્રાદ્ધની અંદર પણ એવું જ બતાવવામાં આવેલું છે. પિતૃ પાછળ તમે શ્રાદ્ધ વિધિ કરો ને એમાં પણ લખેલું છે. 64 પ્રકારના દુર્મરણ બતાવવામાં આવેલા છે. હરિનામ ઉચ્ચારણ વર્જિતમ. 64 પ્રકારના દુર્મરણ છે એમાં એ પણ બતાવવામાં આવ્યું છે. અંતે જ્યારે માણસનું મૃત્યુ થતું હોય, એનો જીવ જતો હોય, હરિનામ ઉચ્ચારણ વર્જિતમ. અંતે એના મુખમાંથી હરિનું નામ જ્યાં ના નીકળે એ જીવ છે એની મુક્તિ થતી નથી. હવે આપણે થોડા લેટેસ્ટ થઈ ગયા છે એટલે મૃત્યુ પામે પછી આપણે એને સૈયા ઉપરથી નીચે લઈએ, ભો પઠારીએ. આ બધા એના નિયમ છે. આપણે શાસ્ત્રના નિયમને ભૂલ્યા છે ને એટલે આપણે દુઃખી થઈએ છીએ. પછી જોડાવા જાય ને એટલે કે ગોર બાપા એમ કે ભાઈ તમને તો પિતૃ નડે. પિતૃ કઈ તમને થોડા નડે. પિતૃઓ કોઈ કોઈને નડતા જ નથી. પિતૃઓ છે કોણ છે? તો તમારા પૂર્વજો છે.
અને પૂર્વજો છે એ ક્યારેય કોઈને ડરતા નથી. તો માણસનો જન્મ થયા પછી એના ઉપર 3 પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, પિતૃ ઋણ અને માતા પિતાનું ઋણ. એ જેના થકી તમે આ જગતની અંદર અવતાર લીધો છે ને, તમારું પ્રાગટ્ય થયેલું છે, એનું ઋણ એનું છે. એ કોણ? પિતૃ. જ્યારે પિતૃની અસીમ કૃપા હોય ને ત્યારે પિતૃની પ્રાપ્તિ થાય. કાલે જ આપણે કીધું ને, કુ નામના નરકમાંથી તારવા માટે જેની જરૂર પડે એ પુત્ર. એ પુત્રની આશા કરે છે. શા માટે કરે છે? અત્યારના તો જોકે દીકરા દીકરીમાં કોઈ ભેદ નથી, પણ જેવું જેનું કર્મ છે તો એને કરવું જ પડે. દીકરી છે ત્યારે પિંડદાન ના કરી શકે, એના માટે તેને પુત્રની જ જરૂર પડે. અભિનેતા છે એ પુત્રી ના આપી શકે, એના માટે પુત્રની જ જરૂર પડે. પણ હવે તમે સ્મશાનની અંદર જાઓ તો પણ દીકરીને કાંડો દેવા સાથે લઈ જાય. સમાજ કેટલો બધો આગળ વધી ગયો છે. પછી ગુરુ બાપા થોડી વાર સાઈડમાં કરી, તમે સાઈડમાં વયા જાઓ, થોડું મારો રીતના અમને કરવા દે. પછી નડે કોણ? ગુરુ બાપા કે પિતૃ? એ જ્યારે માણસનો જીવ જતો હોય, જ્યારે ગાયનો ચોખ્ખો કરી કલ છાટી, એ જે જીવ છે એના શ્વાસ જ્યારે અટકેલા હોય ત્યારે એને ભૂ પથારી લેવું પડે. અને મૃત્યુ થઈ જાય પછી તમે એને સહયોગ પર નીચે લઈ જાઓ એનો કોઈ મતલબ નથી. ગાયના છાણની અંદર તાકાત છે. ગોવાય વસતે લક્ષ્મી પવિત્ર સર્વ મંગળા. ગાયના છાણની અંદર લક્ષ્મીજીનો વાસ છે. એટલે આમ તો આ બધી વસ્તુથી આપણે સ્નાન કરવું જોઈએ. હેમાદ્રી કરાવે ને એટલે આપણે હેમાદ્રી સાંભળીએ, મોટા યજ્ઞ હોય ને એટલે હેમાદ્રી સાંભળીએ. હેમાદ્રી સાંભળીએ એટલે શું? ગાયનું છાણ, ગૌમૂત્ર, ગૌમૃતિકા, તીર્થજળ, દર્ભ, આ બધી વસ્તુ 10 પ્રકારની વસ્તુથી આપણે સ્નાન કરીએ. અંતરશુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ એ જરૂરી છે આપણા માટે. લક્ષને લાગ્યો તો લાવીએ આપણે, પણ આપણી ઉપરની જે ચામડી છે એ શુદ્ધ થાય. અંતરશુદ્ધિ કરવા માટે જેની જરૂર પડે છે એ તો આ બધી પવિત્ર વસ્તુઓ છે એનાથી જ થાય છે. ને આપણે એને ભૂલી ગયા ને એટલે પછી સેનિટાઈઝર લેવા પડે, દૂર 10 કિલોમીટર ઉપર પડે. બાકી જે માટીના અને ગાયના ચોખા કરીને જે ઘરમાં રહ્યા છે ને એને કોઈ દિવસ કંઈ નથી. આ બધી વસ્તુઓ નિયમો શાસ્ત્રની અંદર એક વસ્તુ છે એ એક વસ્તુ આપણા ઘરે બાળકનો જન્મ થાય, આપણને ખબર પણ છે કે ભાઈ આપણા હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કાર બતાવવામાં આવેલા છે. પણ છતાં પણ આપણા ઘરે બાળકનો જન્મ થાય ને આપણે કરીએ હું? સૌથી પહેલું શું જોઈએ? જ્યારે ફૂગા લટકાવે ને હવે તો નવા ફૂલના એવા ડેકોરેશન કરે ને બેનને ઘરે લઈ જાય, બાળકની જીમ ન પૂછે. પછી સીધી છઠ્ઠી જ ઉજવે. છઠ્ઠીમાં શું કરે? આપણે બધા લેટેસ્ટ થઈ ગયા ને, સીધું શું કરે? તો પેલા કેક કાપે, પછી છોકરાની વિધિ કરે. એ વિધિ કરવી જ કરે, બાકી ગોળ બાપાને ન બોલાવે. આગળ કૃષ્ણનો જન્મ થાય તમે આગળની કથા બધી સાંભળજો, એમાં બધું એ જ છે.
ભગવાન પડખું ફેર્યા છે એનો ઉત્સવ મનાવી એની પણ એને વિધિ કરાવેલી છે. કાંઈ ન કરી શકે તો કાંઈ નહીં, પણ આપણા છોકરાઓનો જન્મ થાય હું સંસ્કારથી લઈ 16મો સંસ્કાર તો આપણે ન કહેવાય, પણ કે બીજા 15 જે સંસ્કાર છે, છેલ્લો 16મો સંસ્કાર છે એ અગ્નિ સંસ્કાર છે. પણ બાકીના જે 15 સંસ્કાર છે ને એમાંથી 5 સંસ્કાર પણ જો આપણા છોકરાને આપણે વિધિવિધ રીતના કરાવશું ને તો એ છોકરાનું ટેલેન્ટ તમે જોજો કેવું હશે. અને સાયન્ટિસ્ટો તો હવે બધા થયા. એ બધું લીધું કેમાંથી? શાસ્ત્રમાંથી. વર્ષોત્થામાને 5 પુત્રોની દ્રૌપદી પ્રકૃતિને પણ ધરાવી દીધી છે. દ્રૌપદી ખૂબ જ રુદન કરે છે, જેમાં એક પુત્રને ગુમાવે અહીં તો 5 પુત્ર ગુમાવ્યા છે. દ્રૌપદીએ આખી પ્રકૃતિને રડાવી દીધી છે. દ્વારકાનાથ કૃષ્ણ ત્યાં પધાર્યા છે, ભગવાને દ્રષ્ટિ કરી છે. પાંચેયના ધડ ઉપર દ્રષ્ટિ કરી અને પાંચેયને સદગતિની પ્રાપ્તિ કરેલી છે. પોતા માતા રડવા લાગ્યા, પાંડવો પરેશાન છે, આ કોને કહ્યું? ભીમસેન હથેળી મસળે છે કે દ્વારકાના દ્રુપદા સુતના આંસુ લૂછી રહ્યા છે. રડતા દ્રૌપદીને જોઈ અને પાર્થે પ્રતિજ્ઞાબદ્ધ થયા છે, હે પાંચાળી, આ તારે 5 પુત્રોનું જેને આ કૃતજ્ઞ કર્યું છે એમનું ધડ હું મસ્તકથી અલગ કરી અને જ્યાં સુધી હું તારા ચરણોમાં અર્પણ નહીં કરું ને ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં થાય. અર્જુને રથ કઢાવ્યો છે. ખબર પડી છે કે અશ્વત્થામાએ આ કૃત્ય કર્યું છે. અર્જુને રથ કઢાવ્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે સારથી બની મારો રથને તમે ચલાવો. ભગવાન કૃષ્ણ પરમાત્મા રથ ચલાવે છે. અર્જુન રથમાં છે. અશ્વત્થામાને ખબર પડી એટલે અશ્વત્થામા પણ રથ લઈને ભાગ્યો છે. આગળ અશ્વત્થામા છે અને પાછળ અર્જુન છે. રથમાં બેસીને ભાગવા લાગ્યા છે, પણ અશ્વત્થામાના રથનું નિશાન લે અર્જુને બાણ માર્યું છે અને રથના પૈડાનો ટુકડો કરી નાખ્યો છે. અશ્વત્થામા એ રથમાંથી નીચે પડ્યો છે અને દોડીને ભાગવા લાગ્યો છે. અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે, આપણો રથ પણ છે, તમે રૂકી દો. અર્જુન છે એ પણ રથમાંથી ઉતરી ગયા છે અને અશ્વત્થામાની પાછળ દોડવા લઈ ગયા છે. અશ્વત્થામા દોડતા ભાગવા લાગ્યા છે. જ્યારે અર્જુન એમની નજીક પહોંચી જાય છે એટલે એના મનની અંદર ડર ઉત્પન્ન થયો છે. ડર ઉત્પન્ન થતાની સાથે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. હવે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા તો આવડે છે, પણ પાછું વાળતા આવડે એની વિદ્યા એની પાસે નથી. પૂરો દ્રોણના પુત્ર ખરા, પણ બ્રહ્માસ્ત્ર છોડી તો દીધું, પણ હવે ફરી પાછું વાર્તા આવડતું એમને પણ ખબર છે કે મને ફરી પાછું વાર્તા આવડતું નથી, છતાં પણ એને બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે. એ બ્રહ્માસ્ત્રના તેજથી પીડતા અર્જુન શ્રી કૃષ્ણના શરણે આવ્યા છે. મહાકૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર ત્વમેકો હૃદયમાના ના પવર્ગો સંસ્કૃતે. હે મહાબાહો, હે કૃષ્ણ મને બચાવો,
હું આપના શરણે આવ્યો છું. આ જીવ તેજ મને બાળે છે એ હું જાણતો નથી, મારી રક્ષા કરો. કૃષ્ણ ભગવાન બોલ્યા, હે પાર્થ, તું ગભરાઈશ નહીં. આ તો દ્રોણપુત્ર અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે. એને બ્રહ્માસ્ત્રને છોડી તો દીધેલું છે, પણ એને ફરી પાછું વાળતા આવડતું નથી. અને ગુરુ દ્રોણે અશ્વત્થામાને જે આપેલું છે એની કરતા તને તો વિશેષ આપેલું છે. એમના પિતા હોવા છતાં એને માત્ર છોડતા બ્રહ્માસ્ત્ર શીખવાડ્યું છે, અને તને તો બ્રહ્માસ્ત્ર વાર્તા પણ શીખવાડેલું છે. ગુરુ મહારાજની કૃપાથી એ બંને વિદ્યા જાણે છે. વંદન કરી અને આગળથી ત્યાંથી જાય છે. એ બ્રહ્માસ્ત્રને પાછું વાળી દે છે. અશ્વત્થામાને પકડી દોરડાથી બાંધી અને દ્રૌપદીની પાસે લઈ આવે છે. દ્રૌપદી નીચું જોઈને ઊભા છે. અશ્વત્થામાની ઉપર એમની નજર હજી ગઈ નથી. અર્જુન કહે છે કે આ તારા 5 દીકરાઓનો જેને મસ્તક ધડથી અલગ કરી દીધા છે એને હું પકડીને તારા ચરણોમાં લઈ આવ્યો છું. જો તું મને આજ્ઞા કરે તો હું આનું મસ્તક છે ધડથી અલગ કરી નાખું. દ્રૌપદીની નજર ઊંચી થઈ છે અને સીધી અશ્વત્થામા ઉપર પડી છે. અશ્વત્થામાની ઉપર નજર પડતાની સાથે દ્રૌપદી છે વધુ રડવા લાગ્યા છે. કહે છે કે તમે કોને પકડીને લઈ આવ્યા છો? પેલા તો એને તમે બાંધીને લઈ આવ્યા છો, એમાંથી તમે એને મુક્ત કરી દો. આ તો તમારા ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, અને આને મરાય નહીં. ગુરુપુત્રને મારો, બ્રાહ્મણના દીકરાને મારો તો તમને બ્રહ્મ હત્યા. ના પાડે છે કે તમે આને છોડી દો. કૃષ્ણ ભગવાન સાઈડમાં ઉભા ઉભા બધું જોયું છે. અર્જુનને કહે છે કે આ તો પકડાઈ ગયો છે ને હવે આજ 5 પાંડવોના દીકરાઓનો સંહાર કરવા વાળો આ જ વ્યક્તિ છે. આને છોડાય હવે? કાટ તીર માર એક ગાને કર દે ફટકાર. પણ દ્રૌપદી ઉભો ઉભો ના પાડે છે. ભગવાન, આ તો બ્રાહ્મણના દીકરા છે, એમાં ફરી પાછા ગુરુપુત્ર છે. અમને તો આની પાસેથી બધી વિદ્યા શીખેલી છે. જો આને મારું તો મને ગુરુ હત્યાનો પાપ પણ લાગે, અને બ્રાહ્મણ છે તે બ્રહ્મ હત્યાનો પાપ પણ લાગે. આને તમે છોડી મૂકો. ભગવાન કે આતા તાઈને મારવામાં કઈ વાંધો છે નહીં. પિતાજીમાં ભગવાન કહે ને અને એને હણવામાં પાપ નથી. વિચાર કરે છે કે શું કરવું. ભગવાને પણ પોતાની પરીક્ષા કરી લીધી. પાંડવ અને દ્રૌપદી બે પાસ થઈ ગયા. તો આનું શું કરવું? તો કે બ્રાહ્મણની તમે શિખા કાપી નાખો, એના મસ્તકમાંથી તમે એને મણી ખેંચી લ્યો, એટલે એ મૃત્યુ સમાન જ છે. અશ્વત્થામાના મસ્તકમાંથી એની શિખા છે એનું છેદન કરીને નાખવામાં આવ્યું છે. એના કપાળમાંથી મસ્તક મણી ખેંચી લેવામાં આવ્યું છે. આ કરવાથી એને બ્રહ્મ હત્યાનો પાપ પણ ના લાગ્યું, અને સાથે સાથે એને એની સજાનું કરેલા પાપની સજા પણ એને ભોગવવી પડી છે. બ્રાહ્મણની શિખા કાપી નાખો એટલે બ્રહ્મ હત્યા સમાન છે. પણ ભગવાને ફરી પાછું શું કીધું કે આતા તાઈને મારવામાં પણ કઈ વાંધો નથી.
હવે એને અડવામાં વાંધો નથી, પણ જો શસ્ત્ર દ્વારા એને જો મારે તો એને બ્રહ્મ હત્યાનો પાપ લાગે. એક રાજા એક નગરમાં હતો. એક વખત એ વનની અંદર ફરવા નીકળે છે. ફરતા 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 રાજાના સિપાહીઓ જઈને પકડી લે છે. આદિવાસી જંગલોમાં ફરતા હોય છે. એ લોકોએ માતાજીની બલિ ચડાવવાની હોય છે. આ બધું વિચાર કરે છે. તેને તો પકડી લીધો. રાજા પકડાઈ ગયો છે. સિપાહી દોડીને જતો રહે છે. કર્તવ્ય શું હોય? રાજા પકડાઈ જાય તો સિપાહીએ પોતાનો દેહ ત્યાગ કરી દેવો જોઈએ, પણ રાજાને એને છોડાવી દેવો જોઈએ. પણ અહીંયા સિપાહી ભાગી ગયો છે, રાજા પકડાઈ ગયો. ઓલો શું કહે છે કે હરી કરે એ સાચું. એને રાજાને બીક છે કે આ લોકો બલિ ચડાવવા માટે થઈને મને લઈ જાય છે. મનુષ્ય બલિ ચડે છે, મારી બલિ ચડાવી જશે. એ ચાલીને જતા હતા. ઓચિંતાનો ઘોડો છે એમનો પડી ગયો. ઘોડામાંથી રાજા પણ પડી ગયા છે. રાજા પડી ગયા એટલે નીચેની ઘોડાની જે નાળ હોય ને એમના હાથમાં લાગી ગઈ છે. એનો હાથ છે ખંડિત થઈ ગયો છે. અહીં પેલા બધા આદિવાસીઓ તો એ બલિ ચડાવવામાં રાજી થઈ ગયા છે કે મનુષ્ય તો આપણને મળી ગયો છે, રાજા જ મળ્યો છે, આની બલિ ચડાવવાની છે. પણ જ્યાં એને કાપવા જાય છે એની નજર પડે છે ત્યાં એમના હાથ ઉપર. પેલાને ના પાડે છે કે આ બલિમાં ચાલશે નહીં. શા માટે? કારણ કે આ તો ખંડિત થઈ ગયેલો છે અને ખંડિતની બલિ ચડે. રાજાને છોડી મૂક્યો. પેલા રાજા છે એ સિપાહી ઉપર આવું પ્રસંગ બન્યો એટલે ગરમ થઈ ગયા હતા. કારણ કે સિપાહી એને છોડીને જતો રહ્યો. પાછો પાસે શું કેતો ગયો? હરી કરી સાચું. એટલે રાજાને એમ થયું કે હું પકડાઈ ગયો એમાં આ રાજી થઈ. પણ શબ્દમાં પણ ભેદ હોય છે. રાજા ફરી પાછો પોતાના રાજમહેલમાં આવે છે. પેલા સિપાહીને ગોતે છે. એ કે તને કેવી રીતના ખબર પડી? તે શા માટે એમ કીધું કે હરી કરે સાચું? મહારાજ શું થયું છે? પેલા મને કે ઓલા લોકો આદિવાસીઓ હતા એ બલિ ચડાવવા માટે મને લઈ ગયા. તમારી બલિ ના ચડાવી. એ મને જયારે લઈ જતા હતા ત્યારે હું ઘોડા ઉપરથી પડી ગયો. મારો હાથ ખંડિત થઈ ગયો. એવી મને બલિ ચડાવવા જતા હતા ત્યાં એ લોકોનું ધ્યાન મારા હાથ ઉપર ગયું. તમે પડી નતા ગયા, તમને પછાડી દીધા હતા. કોણે? હરી. એટલે ક્યારેક આપણે હાઈલા જતા હોય ને આપણે પડી જાય ને લાગી જાય ને તો એમાં હરી કરે એ સાચું. જે કામ કરવા આપણે નીકળ્યા છે આપણું કામ ના થાય. હરી કરે એ સાચું. એનું સ્લોગન જ હતું, જે હરી કરે એ સાચું. અને સત્ય ઈ છે ને એ તો આપણને એમ થાય છે કે આપણે આ બધું કરીએ છીએ. પછી હરી કરે એ અશ્વત્થામાના મસ્તક ઉપરથી શિખાનું છેદન કરી નાખ્યું. એના મસ્તકમાંથી મણી ખેંચી દીધો છે. અશ્વત્થામાને ક્રોધ આવે છે, પસ્તાવો પણ છે, પણ સમય જતો રહ્યો છે. મહાભારતનું એક મહાન ભગવાન
दीक्षितं कलेवरं यावदुदं विनोहयम् प्रसन्नः सारुणलोचनल्लो मुखाम्बुजोजानपथश्चतुर्भुज सदैव देवो भगवान् दीक्षितम्। हे प्रभु, તમે આવ્યા તો છો, પણ હવે તમે પ્રતીક્ષા કરો। હવે તમે પ્રતીક્ષા કરો જ્યાં સુધી મારા પ્રાણ આ શરીરને છોડી અને જાય નહીં, ત્યાં સુધી આપ આ જગ્યા છોડીને જતા નહીં, મારી સામે ઊભા રહો। આજે પ્રતીક્ષા કરવાનો વારો તમારો છે। દ્વારકાનાથની ઉપસ્થિતિમાં ધર્મરાજને ધર્મોપદેશ કર્યો। રાજધર્મ, સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, મોક્ષ ધર્મ અને ભગવત ધર્મ વગેરે જે જે યુધિષ્ઠિરે પૂછ્યું હતું એ બધું સમજાવ્યું છે। અંતે હસ્તિનાપુરની ગાદીને સુરક્ષિત જોવાની વાસનાથી એ પણ પૂરી થઈ ગઈ। આત્માનું આકાશ આજે સ્વસ્થ બન્યું છે। ઉત્તરાયણની ભૂમિકામાં યોગી ભીષ્મએ પ્રવેશ કર્યો છે। દાદા ભીષ્મ હવે શરીર છોડવાની તૈયારી કરી રહ્યા છે। આદિ નારાયણ શ્રી કૃષ્ણમાં સમર્પિત કરી દીધું છે અને અંતે ભગવાનની સ્તુતિ કરે છે। તિરુપમતિ કલ્પિતા વિતૃષ્ણા સતતિ શાશ્વત પુંગવે હે કૃષ્ણ, એક કુંવારી કન્યાનો મૃત શૈયા પર સુતેલો હું પિતા છું। ઇતિ રૂપમતી કલ પિતા વિતૃષ્ણ। આ મારી કુંવારી કન્યા ગઈ મારી બુદ્ધિ તેને અત્યાર સુધી મેં કુંવારી રાખી છે। આજે મારે અંત સમયે એને તારી સાથે પરણાવી દેવી છે। શ્લોકની અંદર મંગલાચરણ કર્યું છે। મંગલાચરણ અને પિતા મહને પણ જોયા છે। વ્યાસજી પણ હાજર છે અને પારાશર પણ હાજર છે। શુક પુરાણીએ કહ્યું સૌનક જ્યારે પરીક્ષિત
महाराज की जय, वल्लभाधीश सद्गुरु देव की श्री अम्बे मात की जय, नागेश्वर महादेव की जय, सत्यनारायण पुरातन भगवान की जय। वायुमात्रेण धूपमाग्रापयामि दीपकं दर्शयामि निवानाय स्वाहा समानाय स्वाहा देहचुरी रखिए मध्ये तुम भागवत जी नीताय जीवना जगमग जगमग नमस्ते नमस्ते नमस्ते